તો યુએસએની ડેલ્ટા ફોર્સના કમાન્ડોએ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ માદુરોને ઓવરનાઇટ કિડનેપ કરી લીધા. પણ કેમ? ઓલ્સો યુએસએ જે છે એ ઇન્ટરનેશનલ લો, કોઈ દેશની સોવરેનિટી, સિક્યુરિટી આની કોઈ પરવા કર્યા વગર જ્યારે બીજી કન્ટ્રીમાં કોઈ દેશના પ્રેસિડેન્ટને એક નાના રીઝનથી જો અરેસ્ટ કરી લેતું હોય તો યુએસએ વર્લ્ડને એક એવો મેસેજ આપવા માગે છે કે અમે મલ્ટી ડોમેન મિલિટરી એક્ટિવિટી કરીએ છીએ, જેમાં એર, સ્પેસ, ઇલેક્ટ્રોનિક્સ, સાયબર અટેક આ બધું જ એમાં કમ્બાઈન હતું. એન્ડ ઓલ્સો એક ટેકનોલોજીની કઈ એવી વસ્તુ છે કે જે અલાર્મિંગ સિચ્યુએશન છે વર્લ્ડ માટે, અને યુએસએ શું મેસેજ આપવા માગે છે કે બીજી કન્ટ્રીઓમાં સેન્શન લગાવવા. એના સિવાય સીઆઈએના જે એજન્ટ છે એ બી ઘણી બધી કન્ટ્રીઓમાં એક્ટિવેટ છે. આ બધાથી એક એવો માહોલ ઊભો કરવા માગે છે કે જેમાં વર્લ્ડ વોર જેવી સિચ્યુએશન બી એ લોકો ઊભી કરી શકે છે. જેના વિશે આજે વાત કરીશું એ ટેકનોલોજી વિશે વાત કરીશું કે જેમાં શું અલાર્મિંગ છે, કયું ન્યૂ નોર્મલ સેટ કરે છે યુએસએ અને કઈ નવી ટેકનોલોજીનો યુઝ કરે છે, એના વિશે આજે થોડું સમજવાનો ટ્રાય કરીશું. નિકોલસ માદુરો પર ડ્રગ ટ્રાફિકિંગ અને તાનાશાહી જેવા બ્લેમ કરી અને 1 મહિના પહેલા પ્લાન બનાવવામાં આવ્યો હતો, જેને એક્ઝિક્યુટ 3 જાન્યુઆરીએ કરવામાં આવ્યો. બટ એવું કહેવામાં આવે છે કે માદુરોની જે ટીમ હતી એના અંદર સીઆઈએના બી એજન્ટ હતા જે માદુરોની હરેક પળની મૂવમેન્ટ હતી એના વિશેની માહિતી યુએસએને પ્રોવાઈડ કરતા હતા. આનાથી એક એવું ક્લિયર થાય છે કે યુએસએ જે છે એ બધી જ રીતે સક્ષમ છે કોઈ બી વસ્તુ કરવા માટે. અને એક અલાર્મિંગ સિચ્યુએશન છે વર્લ્ડ માટે કે આ એક ચિંતાનો વિષય એક્સટર્નલ અફેર્સનો બી બનતો જાય છે કે યુએસએ જે છે એ ટેરિફથી લઈ અને બધા સેન્શન લગાવવા અને ટેકનોલોજીનો બી યુઝ કરે છે વોરમાં. 3 જાન્યુઆરીની રાત્રે યુએસએ એબ્સોલ્યુટ રિસોલ્વ નામનું એક ઓપરેશન લોન્ચ કરે છે કે જેમાં 150 એરક્રાફ્ટનો યુઝ કરવામાં આવે છે. જે એરક્રાફ્ટ કરાકસ જે વેનેઝુએલામાં જ્યારે બોર્ડરથી એન્ટ્રી લે છે ત્યારે એમાં સૌથી પહેલું જે એન્ટ્રી લે છે એ RQ-170 જે એક ડ્રોન હોય છે જે સર્વિલાન્સનું કામ કરે છે, જે રિયલ ટાઈમ ઇમેજીસ મિલિટરીને પ્રોવાઈડ કરે કે રિયલ ટાઈમ ઇમેજીસ કે જે મૂવમેન્ટ થતી હોય ગ્રાઉન્ડ પર એના વિશેની માહિતી અને એના સિવાય બીજા બી ફોટોગ્રાફ્સ ને બધું પ્રોવાઈડ કરે. એના પછી આવે છે સ્ટીલ્થ ટેકનોલોજીથી બનેલા ફાઇટર પ્લેન. સ્ટીલ્થ ટેકનોલોજીનો મતલબ એવો થાય કે એમાં જે બી ફાઇટર પ્લેન હોય એના સરફેસ જે બનાવવામાં આવે છે એમાં એબ્ઝોર્બન્ટ મટીરિયલ યુઝ કરવામાં આવે છે કે કોઈ બી રડાર હોય તો રડારની જે ફ્રીક્વન્સી હોય ફ્રીક્વન્સીને એ એબ્ઝોર્બ કરી લે. એમાં યુએસએ યુઝ કરે છે F-35, F-22 અને B-2 બોમ્બર. B-2 બોમ્બરનું કામ છે એ બોમ્બાર્ડિંગ કરવાનું છે. તો આ 3 પ્લેનનો યુઝ કરવામાં આવે છે. F-35 અને F-22 એ સ્ટીલ ટેકનોલોજીથી બનેલા છે. એના પછી આવે છે EA-18G ગ્રોવલર. તો ગ્રોવલરનો યુઝ થાય છે કે જે સામેવાળા દુશ્મન દેશનો જે રડાર હોય એને કન્ફ્યુઝ કરવા માટે એનો યુઝ કરવામાં આવે છે. તો ગ્રોવલર જે છે એ લો ફ્રીક્વન્સીના વેવ એ સામેવાળા દુશ્મનના રડારમાં મોકલવામાં આવે છે, જેનાથી દુશ્મનનું જે રડાર હોય એ કન્ફ્યુઝ થઈ જાય. એવું જ યુઝ એનો વેનેઝુએલામાં કરવામાં આવ્યો કે એને લો ફ્રીક્વન્સીના જે વેવ હતા એ ગ્રોવલરે મોકલ્યા. ત્યારે વેનેઝુએલાના જે રડાર હતા એમને પોતાની ફ્રીક્વન્સી વધારી. એ ફ્રીક્વન્સી જ્યારે વધારી ત્યારે ગ્લોવરનું એક મિસાઇલ, ઓટોમેટિક મિસાઇલ AGM-88 એક્ટિવેટ થઈ જાય છે. AGM-88 એક્ટિવેટ થાય ત્યારે એ ઓટોમેટિક મિસાઇલ ફાયર કરે અને જેટલા બી ગ્રાઉન્ડ પર રડાર હતા એ બધાને નિસ્ત નાબૂદ કરી દે છે. એટલે કે વેનેઝુએલાના જે બી રડાર હતા એમાં ટોટલ 12 રડારને એ નિસ્ત નાબૂદ કરી દે છે અને એર જે વેનેઝુએલાને એર છે એ ટોટલી ક્લિયર કરી દે છે યુએસએ માટે. એના પછી આવે છે B-52 બોમ્બર. B-52 બોમ્બરનું કામ એવું છે કે જે 31,000 કિલો વજન કેરી કરીને આવે. એના અંદર ગ્રેવિટી બોમ્બ, ક્લસ્ટર બોમ્બ અને બીજા બી બોમ્બ એ કેરી કરીને આવે અને બોમ્બાર્ડિંગનું કામ કરે. તો વેનેઝુએલામાં એનો યુઝ કરવામાં આવે છે કરાકસમાં. તો કરાકસનો જે બી આઉટરનો એરિયા હોય છે એના અંદર એ બોમ્બાર્ડિંગ કરે છે અને માદુરો જે નિકોલસ માદુરોને અગર કોઈ સપોર્ટ મળે એવું કંઈ હતું એ બધાને એ ખતમ કરી દે છે. તો એ B-2 બોમ્બરનો યુઝ કરવામાં આવે છે બોમ્બાર્ડિંગ માટે. યુએસએની સ્ટ્રેટેજીની વાત કરીએ તો સૌથી પહેલાં એમને એર ક્લિયર કર્યું, એના પછી ગ્રાઉન્ડ ક્લિયર કર્યું અને લાસ્ટમાં આવે છે એમના ડેલ્ટા કમાન્ડો. જે ડેલ્ટા કમાન્ડો છે એ 160 સોર જેને નાઇટ સ્ટોકર કહેવામાં આવે છે, જે યુઝ કરે છે MH-60 બ્લેક હોક હેલિકોપ્ટર. એ બ્લેક હોક હેલિકોપ્ટરનો યુઝ જ્યારે ઓસામા બિન લાદેનને ન્યુટ્રલાઇઝ કરવામાં આવ્યો ત્યારે પણ થયો હતો અને આ વખતે બી બ્લેક હોક હેલિકોપ્ટરનો યુઝ સ્પેશિયલી નાઇટ ઓપરેશન માટે કરવામાં આવે છે, જે ઇન્ફ્રારેડ સેન્સર
અને બીજા બી એક ફેસિલિટી સાથે ઇક્વિપ હોય છે. તો બ્લેક હોક જોડે ચિનુક નામનું હેલિકોપ્ટર બી આવે છે, જે ચિનુક આપણા ઇન્ડિયામાં બી છે. એ ચિનુકનો યુઝ થાય છે ડિલિવરી કરવા માટે કમાન્ડોની. એ કમાન્ડોને એક જગ્યાથી બીજી જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન પર લઈ જવા માટે આવે છે. દોસ્તો, એર અને ગ્રાઉન્ડ પર રહેલા કમાન્ડો હોય કે એરમાં હોય તો એમને બી એક રાઈટ વે બતાવવા માટે હોકાઈ નામનું રડાર યુઝ કરવામાં આવે છે, કે જેની રેન્જ હોય છે 400 કિલોમીટરની. તો એ હોકાઈ નામનું જે રડાર છે એ બી એરમાં ફરતું હોય છે. હવે દોસ્તો, જે આમાં એક મહત્વની વાત એ છે કે જેનું ચિંતાનો વિષય છે અને એક વર્લ્ડ માટે એક અલાર્મિંગ સિચ્યુએશન છે, એનો બી આમાં યુઝ કરવામાં આવે છે, કે એ છે સાયબર અટેક. તો વેનેઝુએલાના જે બી સોફ્ટવેર હોય એની અંદર એક માલવેર મોકલવામાં આવે છે અપડેટના નામે. તો જ્યારે બી એ અપડેટ થાય છે ત્યારે ટોટલી વેનેઝુએલાની પાવર ગ્રીડ ઓફ કરી દેવામાં આવે છે અને બ્લેકઆઉટ થઈ જાય છે. એટલે કે ના કોઈ કમ્યુનિકેશન, ના ફોન યુઝ થઈ શકે, ના વાઈફાઈ, કોઈ બી વસ્તુ યુઝ થઈ શકે. એટલે એક માલવેર મોકલી અને સાયબર અટેક કરવામાં આવે છે, કે જેનાથી ત્યાં આગળની મૂવમેન્ટ એકદમ સ્ટોપ થઈ જાય, બધું જામ કરી દેવામાં આવે છે. હવે મહત્વની વાત એ છે કે એમાં પણ એઆઈનો યુઝ કરવામાં આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, કે માદુરોની મૂવમેન્ટ, જે એક્ઝેક્ટ મૂવમેન્ટ હોય છે એને કેપ્ચર કરવા માટે જેટલા બી ડ્રોન હોય છે, સર્વિલાન્સના જેટલા બી બીજા ઇક્વિપમેન્ટ હોય છે, પછી એરક્રાફ્ટ હોય છે, આ બધાનો જે અલગ અલગ ડેટા હતો એને એક જગ્યાએ પોઈન્ટ આઉટ કરવામાં આવે છે અને એક ડેટા ફ્યુઝન સિસ્ટમનો યુઝ કરે છે. ડેટા ફ્યુઝન સિસ્ટમ એટલે કે જેટલા બી આ પોઈન્ટ છે એ બધાને કલેક્ટ કરી અને એમને એક સિસ્ટમેટિકલી એક રેકોગ્નાઇઝ કરવામાં આવે છે અને એનાથી એક મૂવમેન્ટ તૈયાર થાય છે કે માદુરો કઈ લોકેશન પર હશે. અને એનો યુઝ કરી, એઆઈનો યુઝ કરી અને એક્ઝેક્ટ લોકેશન પરથી કોઈ પણ ગોળી અને કોઈ પણ ઇક્વિપમેન્ટનો યુઝ કર્યા વગર એમને રાત્રે ત્યાંથી અરેસ્ટ કરવામાં આવે છે, એમના રૂમમાંથી, એમની વાઇફની સાથે. દોસ્તો, આ એક મોડર્ન વોરફેરનું એવડું મોટું એક્ઝામ્પલ છે કે જે ઇન્ડિકેટ કરે છે વર્લ્ડને કે અમારી સાથે જો વોર કરવી હશે તો તમારું પ્લાનિંગ અને તમારી સ્ટ્રેટેજી આ ટાઈપની અને આ સિચ્યુએશનની હોવી જોઈએ, તો જ તમે અમારી સાથે વોર કરી શકો. ઓલ્સો યુએસએના જે પ્રેસિડન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એ પોતે થોડા દિવસ પહેલાં જે શાંતિના પુરસ્કાર માગી રહ્યા હતા કે શાંતિનો પુરસ્કાર મને મળે, તો આમાં તો કંઈ દેખાતું નથી કે કંઈ શાંતિનો પુરસ્કાર એમને મળવા જેવો હોય. અને ઇન્ટરનેશનલ લો, સિક્યુરિટી, આ બધી જ એમને ધજિયા ઉડાડી અને આ વસ્તુ કરી છે. ઓલ્સો જે ઇન્ડિયા છે, રશિયા છે અને ચાઇના છે, એના પર યુએસએ ટેરિફના જે ધમકીઓ આપતું રહે છે વારંવાર. આ જે મિશન કમ્પ્લીટ કર્યું એના પછી એમને રશિયાનું જે એક ઓઇલ ટેન્કર હતું એને બી કેપ્ચર કરી લીધું, ચાઇનાનું બી હતું એના પર બી કેપ્ચરિંગ કરવામાં આવ્યું. તો આનાથી એક એવો મેસેજ આપવા માગે છે કે વર્લ્ડમાં અમે લોકો સૌથી શક્તિશાળી છીએ અને અમારી સામે કોઈ પાવર નહીં ટકી શકે. એટલે ટેરિફના બી સેન્શન લગાવવામાં આવે છે, 500% ટેરિફની બી ધમકી આપવામાં આવી છે યુએસએ, રશિયા અને ઇન્ડિયાને. ઓલ્સો એમાં ચાઇના બી છે, જે ચાઇના વેનેઝુએલા જોડેથી 20% જેવું ઓઇલ એમના ત્યાંથી ઇમ્પોર્ટ થતું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્ડિયા પર 500% ટેરિફની ધમકીઓ આપે છે કે 500% ટેરિફ લગાવવામાં આવશે. જો રશિયા જોડે આપણે ઓઇલ લેવાનું બંધ ના કર્યું તો યુએસએ આપણા પર સેન્શન લગાવશે 500%. પણ આ જે ટેરિફ છે એના વિશે જો તમે ના જાણતા હોય તો મારો એક વિડીયો છે જેને તમે જોઈ શકો છો, જેમાં ટેરિફ કઈ રીતે કામ કરે છે, ઇન્ડિયાનો ટ્રેડ કેટલો છે, એના વિશે એક ડિટેલમાં ખ્યાલ આપ્યો છે. તો એ વિડીયો તમે હાલ જ ચેકઆઉટ કરી શકો છો. વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને યુએસએ ડ્રગ જેવા કેસમાં પકડવા માટે એની મિલિટરી ફોર્સ આટલી બધી લગાવી દે છે, એ તો આપણને ખબર પડે છે. પણ કોઈ બી કન્ટ્રી હોય કે જે ડ્રગ ટ્રાફિકરને પકડવા માટે આટલી મોટી એનર્જી યુઝ ના કરે, તો આના પાછળ કંઈક બીજી ગેમ રમાતી હોય ત્યારે જ આ વસ્તુ થઈ હોય. એટલે કે જે દેખાતું હોય એ હોતું નથી અને જે હોય છે એ દેખાતું નથી. એવું જ આ સિચ્યુએશનથી જોવા મળે છે કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પની પોતાના રિલેટેડ બી એક એપેસ્ટીન ફાઇલ્સ હમણાં રિસેન્ટમાં આવી હતી કે જેના અંદર એમના જે કાળા કારતૂતો છે એ બધા જ એપેસ્ટીન ફાઇલમાં જોવા મળ્યા હતા, જેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ મીડિયામાં જે બી ટોપિક હતો એ દબાવવા માટે એક આ નવું વસ્તુ સ્ટાર્ટ કરે છે કે જેનાથી એ ટોપિક એમનો વાઇપ આઉટ થઈ જાય અને કન્ટ્રી બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ જાય. એના માટે બી આ માદુરોને પકડવાનો એક પ્લાન બનાવવામાં આવે છે. બટ યુએસએ વારંવાર આ વસ્તુ કરી અને વર્લ્ડને એક એવી થ્રીટ આપે છે કે તમે જો અમારો સાથ નહીં આપો,
અને ઓલ્સો વેનેઝુએલાનું જે બી ઓઇલ એક્સપોર્ટ છે અને જે એના જોડે ઓઇલ રિઝર્વ છે એ વર્લ્ડમાં સૌથી વધારે છે. યુએસએની નજર એના પર ઘણા ટાઈમથી હતી કે આ ઓઇલ રિઝર્વ જો અમારી જોડે આવી જાય તો અમે બહુ મોટા દામ આમાંથી ક્રિએટ કરી શકીએ. ડોનાલ્ડ ટ્રમ્પની બી એમાં પોતાના ઇન્ટરેસ્ટ હોઈ શકે છે કે જેનાથી યુએસએ પર મોટો ફાયદો થઈ જાય અને યુએસએની કંપનીઓ પણ એમાં મોટો ફાયદો થઈ જાય. યુએસએ આ પ્રકારની જે સ્ટ્રેટેજીઓ છે એ પાસ્ટમાં બી યુઝ કરી ચૂક્યું છે પોતાના ઇન્ટરેસ્ટ માટે, જેમાં રાષ્ટ્રપતિઓને પોતાના પદ પરથી ઉતારી દેવા, પછી કોઈ કન્ટ્રીમાં ગૃહ યુદ્ધ સ્ટાર્ટ કરાવી દેવું, આ બધી સ્ટ્રેટેજીઓ પાસ્ટમાં બી કરી ચૂક્યું છે. જેનો શિકાર અફઘાનિસ્તાન બન્યું હતું, સિરિયા બન્યું, ઘણી બધી કન્ટ્રીઓ, અત્યારે જે ઈરાનમાં ચાલી રહ્યું છે એમાં બી યુએસએનો કંઈક ના કંઈક સ્ટેક હોઈ શકે છે. તો યુએસએ જે એ પ્લાનિંગથી કામ કરે છે આ ટાઈપનું, જે વર્લ્ડમાં બહુ ટાઈમથી ફેમસ છે આ રીતના વર્ક કરવા માટે, અને એનાથી ઓલ ઓવર વર્લ્ડમાં એક એવી સિચ્યુએશન ક્રિએટ કરે કે જેમાં ઇકોનોમિકલ ક્રાઇસિસ આવી શકે, કોઈ બી કન્ટ્રીને અપ જવું હોય તો એ જઈ ના શકે, સેન્શન લગાવી દે. આ બધી પ્રક્રિયાઓ જે ડોનાલ્ડ ટ્રમ્પ બી કરી રહ્યા છે, પાસમાં બી જે બી ગવર્મેન્ટ હતી એને બી આ વસ્તુ ટ્રાય કરેલી છે વર્લ્ડ પર. સો વધારે ઇન્ફોર્મેશન માટે અને આ ટાઈપના સ્ટ્રેટેજીસ અથવા એજ્યુકેશન વિડીયો જોવા માટે તમે મારી સાથે જોડાઈ શકો છો. ઓલ્સો મારા બીજા પ્લેટફોર્મ યુટ્યુબ સિવાય પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર બી જોડાઈ શકો છો કે જેમાં અપડેટ્સ વારંવાર હું મૂકતો રહીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ.